मल्चिंग टाइप नो जो है ने श्याम कंपनी ना वाल है नाम लोखंड है अपना मार्क कर लिए हैं। जय श्री राम मित्रों, स्वागत है एक गर्मी ना है बफारा वाला व्लॉग में। केम के है ने बेदी था गर्मी बहु है। हम जो आखे को पलरी गयो हूँ तारे આપણે મશીન ચાલુ કરવાયા હતા ને એ ગરમી બહુ થાય એકદમ અને તો વરસાદ નહીં આવતો મિત્રો તો શું કરવું હવે કાંઈ ખબર નહીં પડતી કેમ કે હાથમ આઠમે ગયા તો વરસાદ ના આવ્યો કયો ને ગરમી તો એવી જાલી વાત જાઓ તમે શું की ગરમી થાય સરખી અને તારે આપણે જો મશીન ચાલુ કરી દીધા છે અહીંયા આપણે ઓરડીવાળા ના જો બાકોતરા મશીન બનશે અને હું હુફલીવાળા હાલે હેરા બે ને બે અહીંયા ચાર મશીન આપણે હાલે હેરા ચાર ને વચ્ચે પાંચ હાલે હેરા આપણું પપ્પારું ને એ કી હાલે હેરું ને બે હું અને બે અહીંયા ને પાંચ થઈ ગયા ને પાંચ મશીન હાલે હેરા અને તારે આપણે ને ઓલરેડી તમને વિડીયો બતાવી દે કે મોટર આપણે આવીએ સમજો આ મોટર આપણે 18 ની મોટર જો હે ને સોરી 18 ની 3 ની હેલ્યો HP 3 HP ની મોટર है 3 फेस से અને આપણે કરી અનબોક્સિંગ આની કઈ કંપની જરાક તમને બતાવી દો जो मित्र सिंगमा कंपनी मोटर सिंगमा पैकिंग एवी तरह लावे ने मित्रों के हाथ नहीं टूटती नहीं प्लास्टिक आनी ना बधा सामान है स्टार्टर है केबल है वाल आन ते ने બધું है આપણે ઈ જ કરવાની છે આમાં જ આપણે બાવર में જઈને સ્ટાર્ટર બાંધવાનું है तो है मित्रों आज बताया ने बदन का काम है जो प्रकाश भाई पानी वाले हेरा पप्पा क्या दर्शन करवा गया है એટલે આપણે જે થઈ હવે જેટલું થાય એટલું કરી કેમ કે હે ને રોજનું હે ને 10 લિટર ડીઝલ ભરી જાય છે આ મશીન તમે જો સામે આલે ને જોવો ને કેવો ધોણો કરીને આલે આ મશીન હે ને 10 લિટર ડીઝલ ખાઈ જાય આખા દીમાં તો એ હાજે હે ને એર લઈ જાય 4-5 વાગે એટલે હે ને મોટર નાખશું એમાં એટલે આપણે એ ડીઝલનો બચાવ થોડો થાય ને આજે હે ને વારા બદલી ગયા એટલે તારે ને 1 થી 8 નો વારો है बपोर 1 वागे आवे तो डीम से लाइट आम जो है डीम लाइट से तारे पालन मित्र આપણે આ કરી તારે જેટલું થાય એટલું બધી મિત્ર આપણે ને કેરો તમને બખતા જો આપણે ફાઇનલ ટાટા આપણું બંધાઈ ગયું છે બે ટાટા તો હતા જ આ હે ને ત્રીજું બંધ નાખ્યું આમાં ને હવે મિત્રો આપણે નામ લખવાના છે આપણે માર્ક કરી લઈએ અહીં આ હે ને આના હે નામ લખશું આપણે કેમ કે કોઈ ખેડૂત મિત્રો કદાચ મોટર બંધ કરવા આવે ને તો કન્ફ્યુઝ થઈ જાય છે કે આપણી મોટર કઈ છે ને બીજાની કઈ છે એટલે આપણે નામ લખી નાખશું કેવા છે કે ભાઈ ઓલા નામ વાળાને બંધ કરી નાખશું તો શું કે બંધ કર્યામાં હે ને સરળ રહે એટલે હે ને નામ લખી નાખ્યું તો જો આપણે માર્કેટથી નામ લખી નાખ્યા આ હે દિલીપભાઈ ખેડૂત નામ દિલીપભાઈ હે ને આપણે દિલીપભાઈ નામ લખી નાખ્યું ટાટરમાં એના ખેતરમાં પાણી જાય એટલે ને આપણે આ બાકોતરાવાળું મશીન કહેવાય ને એ સામે રહ્યું હોય ઉંમર હોય ને હે ને બીજા ટાટરમાં લખ્યું હોય ઓઠડીવાળું મશીન એ રહ્યું ને એ આપણે મોલો હાલે રહી અને આ ટાટર જે રહ્યું ને દિલીપભાઈ હવે ફિટ કરવાનું છે સામે જો હે ને બાકોતરા ઓલો મશીન છે ચાલો ને મિત્રો આપણે જેટલું થાય એટલે બાકી એટલે શું કે મોટર ફિટ કરવાનું થાય ને તો વાંધો નહીં થોડું ઘણું બાકી રહી જાય તો હાલે કદાચ તો કાલે વહેલી ચાલુ થઈ જાય ને હજી આજે 1 વાગ્યાનો વારો છે લાઇટ આવી નહીં 1 વાગશે ને લાઇટ આવશે હા હજી સપ્લાય ફોટો બતાવે છે તો આપણે અહીંયા મોટર બખતા હતા જો આપણે લાઇટ આવી ગઈ ફૂલ અને એના બાજુ ભરતભાઈ આવી ગયા છે કામ કરતા હતા ચા બખતા તમે મેલા હાથ ના બકાલો બનાવી રહેલા બકાલો બનાવે તો મિત્રો આ ને મારા દાદાજી ને બે ને બકાલો કરે હેરા મારા દાદાજી એમ કે આ એને બકાલા બખતા હતા શું વાયું દીગડા હા ટમેટા હા મરચા બરાબર 3 આઈટમ બરાબર હવે ને આ કરી મોટર અમે આ બધું આપણે કર્યું હે ક્યાં હો ખાધો અરે હવે બખા મંડી ગયા બરાત કેમ બરાત નહીં છે પૂરું તો મશીન ચાલુ કે નહીં હો મિત્રો ભરતભાઈ ના પાડે હેરા એટલે એને બરાત નહીં થાય આ ભાઈ ના પાડે બરાત ના થાય કેમ કે આ ભાઈ પીણે હતા તે દેખાર પડે સીધી તો વરહાયા આ બેગ બીજા પીણે દેખાર પડે નહીં આ બેગ રાતે હે જ ને કારણ મિત્રો એક કરી નાખી ફટાફટ આપણે ચાલુ મિત્રો જો આપણે જો મોટર જો કપડાટ થઈ ગઈ છે એને હવે એને ખાલી છે ને જો હા વાયરના હાથા દેવાઈ ગયા છે
ને હવે ખાલી એને જો અહીંયા કનેક્શન કરવાનું છે, પાણી મોટર નાખવાની છે. મારે જે ભરતભાઈ થઈ ગયા છે પાણીમાં, એ વોકરો કેવો હાલે હેરો? હે ભરતભાઈ, કારા ઉનારે વોકરો કેમ હાલે હેરો? કારા ઉનારે વોકરો કિનાલ એટલે કા બરાબર. હેલો મિત્રો, ફટાફટ મોટર નાખી દે અંદર અને કરી ચાલુ, જોઈએ કેવું પાણી કાઢે. મિત્રો આપણે જો કપલેટ છે ને છેડા બેડા દઈ ગયા છે, મોટર બોટર ચાલુ થઈ ગઈ છે. આ બાજુ જો તમારે પાણી દેખાણી 3 ની મોટર છે, 18 નો હે ને પંપ છે ને હે ને 4 ની લાઈન જેટલું પાણી કાઢે છે. ફાઇનલી ચાલુ થઈ ગઈ. થઈ ગઈ ચાલુ? કેવું પાણી આવે? ફૂલ. મિત્રો આટલું પાણી આવે હેરો. આવડીઓ મોટર થઈ ગઈ ચાલુ. હવે હે ને આપણે તો હે ને વકરાણ પાસે હે. હવે આપણે એમાં જોઈશું કે ખેતરમાં કેટલું પાણી આવે છે. તો હે ને અહીંયા હાથો માથો કરી લઈ, લોખંડ નાખવા નાખી દઈ. મિત્રો જો તારે આપણે ખેતર આવ્યા હતા, જો આટલું હે ને એક તો પાણી જો કપલેટ આવે હેરો. સામે વારે ભાઈ જો હે ને The next day. બીજા દિવસના જય શ્રી રામ મિત્રો. અને અત્યારે હે ને આપણે જો મશીન આવી ગઈ એ આગળ હે ને આપણે હે ને ગ્રમલાઈન હે ને વાલ નાખવાના હે. કેમ કે આપણે ગ્રમલાઈન હે ને વાલ તૂટી ગયા છે, એટલે આપણે હે નવા વાલ નાખવાના છે. કેમ કે આપણે હે ને જો ગ્રમલાઈન તૂટી ગઈ છે એટલે હે ને આપણે નવા વાલ નાખી દી, એટલે હે ને ખોટું પાણી ના બગડે ને બે કામ. એટલે હે નવા વાલ લઈએ છીએ આપણે, એ પણ તમને બતાવું. સમજો મિત્રો, એને વાલ લઈએ અહીંયા આપણે શ્યામના હે, શ્યામ કંપનીના વાલ હે. અડધાના હે જો હે ને આપણે એને ફિટ કરી નાખી. અને આમાં હે ને ભેગા હે ને બંધિયા હે, જો આમ જો હે ને એટલે શું નીકળે નહીં, રાહે ને બધું કરી નાખી કપલેટ આપણે ફિટ. તો મિત્રો જો આપણે એના વાલ નાખી દીધો એમ લઈને, જો ખૂબ મસ્ત થઈ ગયો. અને તારે મોટર હાલે હરી ને એટલે વાલ બંધ કર્યો છે. કેમ કે એને ખોટું પાણી ના બગડે અને સામે પાણી છે ને થોડુંક વધારે આવે, પ્રેશર ના કપાય એટલે. ને અત્યારે આપણે હવે ઘરે છે ને કાલે જે બકાલો આવતો હતા ને ભરતભાઈને, એ તમને બતાડો શું શું આવ્યું છે જરાક. મિત્રો તરફ ને આપણે આવી ગયા આપણા ઘરે ને હે ને આ જો મારા દાદા છે ને બકાલો આવ્યું છે, મારા દાદા ને ભરતભાઈએ. જો રીંગણા, ટમેટા ને હે ને મરચાં જોઈ રહ્યા જો આવી રીતના હે ને વાયું છે. મલ્ચિંગ ટાઈપનું જો હે ને આ હે ને કે રાધર હે, આ વચ્ચે ખાલી હે એ ના હે બધું. અને જો મિત્રો આપણે આંબા વાયા જો કેવા મસ્ત પાંગરીએ હે, આ બાજુ બધું બકાલો આવેલ હે. હા જો કેવી જો મસ્ત એને કૂતરાના રહે એના માટે જો કેવી વાડ કરી છે લાકડાની. મારા દાદાની વાડી કેવી જરાક જોઈને કોમેન્ટ, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો એને. અને મિત્રો આમ જો હે ને વરસાદનો હે ને આમ ચારેકો હે ને જો હે ને વાદળા બહુ થઈ ગયા છે ને એને ગાજે હેરો, પણ તોય હે ને મિત્રો વરસાદ નહીં આવતો. હવે ને વરસાદ થઈ જાય ને તો બહુ સારું કહેવાય ને. હવે હે ને વરસાદ આવશે તો વિડીયો ચાલુ કરશું, નકર પછી કાલે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી. આમ જો તમને હજી બતાડી દઉં કેવા અળંગને જો હે ને